જાન્યુઆરીના ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી આકાશમાં પતંગો ઉડવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે રાજપીપળાના નીરજ પટેલે 2 દિવસમાં 1500થી વધુ દ્વિચક્રી વાહન ચાલકોને બાઇકો પર ફ્રી સેફટી ગાર્ડ ફિટ કરી આપ્યા છે। ઉત્તરાયણના પર્વે લોકોને ઈજા ન થાય તે માટે આ ઝુંબેશ ઉઠાવવામાં આવે છે। ઉત્તરાયણનો તહેવાર શાંતિપૂર્વક ઉજવવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવે છે। આ પરિણામે ગયા વર્ષે મારા એક ફ્રેન્ડના મૃત્યુ થઈ હતી। મારા ફ્રેન્ડની ગળું કપાવાથી ચાઇનીઝ દોરી હતી અને એના લીધે એનું મૃત્યુ થયું હતું। તો ગયા વર્ષથી અમે આ વસ્તુ કરી હતી કે ભાઈ ફ્રેન્ડ તો ગયો, આપણે એને પાછળ નહીં લઈ શકતા, તો આપણે એના સંદર્ભે આપણા જે સિટીઝન છે, આપણા ગામના આજુબાજુના લોકો છે, એમને ફ્રી ઓફ કોસ્ટમાં નાખવાનું આપણે ચાલુ કરેલું છે। અત્યાર સુધીમાં કેટલા નાખ્યા, હજુ કેટલો ટાર્ગેટ છે? ગયા વર્ષે પણ અમે 1000 થી 1200 સુધી નાખેલા હતા। આ વર્ષે અમે 500 સુધી નાખી દીધા છે ઓલરેડી, અને હજુ બીજા 400-500 નાખવાની અમારી ગણતરી છે। ચાલુ રાખજો। ખાસ કરીને ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના લીધે ઘણા લોકોના ગળા કપાયા છે, અમે જોયેલા છે, અને એ વસ્તુ ના થાય, ફેસ્ટિવલ સારી રીતે આપણે એન્જોય કરી શકીએ, એ વસ્તુ ના થાય એટલા માટે અમે આ ગાર્ડ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવી રહ્યા હતા।